ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વળી પાછા ધોરણ 11 કોમર્સ વિષય આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણો જે પાઠ નંબર 6 જે કન્ટિન્યુ છે એની છે એ આજે આપણે વિગતે વાત કરવાની છે. અગાઉ આપણે જે એ પ્રવર્તન સુધી જોઈ ગયા કે જ્યારે કોઈ નવી કંપનીનો વિચાર મનમાં આવે તો એને પ્રવર્તન કહેવાય. આજે જે છે એ બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જોવાની છે. તો એની અંદર કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે એક નોંધણીનું પ્રમાણપત્ર એ મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. પહેલું, આવેદનપત્ર. આવેદનપત્ર જોઈએ શું કે છે આવેદનપત્ર. કંપનીનો એક પાયાનો દસ્તાવેજ એ કંપનીનું બંધારણ છે. તેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. જો શું કે છે કે કંપનીનો એક પાયાનો દસ્તાવેજ છે અને એની ઉપર આખી કંપનીનું બંધારણ છે એ રચવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. જો આવેદનપત્રમાં શું હોય? પહેલું, નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની એ તેમના નામના છેડે લિમિટેડ અથવા મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. પહેલું જ કંપની સ્થાપવા માટે શું ધ્યાનમાં લેખવું? તો પહેલા આવેદનપત્ર છે એ રજૂ કરવું જોઈએ. કોઈ પણ કંપનીનું બંધારણ છે એ એનો પાયાનો દસ્તાવેજ હોય છે અને એની ઉપર જ આખી ઇમારત છે એ ચણવામાં આવેલી હોય છે. એટલે કે આખી કંપની એ પોતાના નીતિ નિયમો ઉપર, પોતાના બંધારણ ઉપર ઊભી હોય છે અને એ માટે કે છે આવેદનપત્રમાં નીચે મુજબની કેટલીક જોગવાઈઓ પણ હોય છે. એમાં પહેલી કહે છે નામની કલમ, કે મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એણે પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ છે એ લખવો ફરજિયાત છે અને જો ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ છે એ લખવો ફરજિયાત છે. ત્યારબાદ ભારતમાં નોંધાયેલી કે અન્ય કંપની હોય એવું નામ ન રાખવું જોઈએ કે જેથી કરી અને બીજા જેવું નામ હોય અથવા તો રાષ્ટ્રહિતને નુકસાન પહોંચતું હોય. તો આવેદનપત્રમાં આ પહેલી બાબત હોવી જોઈએ. બીજું, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. કંપનીના રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપની રજિસ્ટ્રારે ઓફિસનું સરનામું પણ જણાવવું પડે છે. જો કોઈ પણ કંપનીની સ્થાપના કરતા પહેલા, એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા પહેલા તમારે એક તો કંપનીનું આવેદનપત્ર રજૂ કરવું પડે. હવે આવેદનપત્રમાં કઈ કઈ બાબત મહત્વની છે? તો કીધું કે ભાઈ મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એણે પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ વાપરવું. જો ખાનગી કંપની હોય અને મર્યાદિત જવાબદારીવાળી હોય તો પ્રાઇવેટ લિમિટેડ વાપરવું. ત્યારબાદ આપણને એવું કહે છે કે એ ઉપરાંત કંપનીએ બીજાના નામનો કે રાષ્ટ્રહિતને નુકસાન થાય એવો કોઈ નામ રાખવું જોઈએ નહીં. ત્યારબાદ બીજું કહે છે કે સરનામું પણ છે એ એની અંદર દર્શાવેલું હોવું જોઈએ. કારણ કે જો પત્ર વ્યવહાર કરવો હોય ગ્રાહકને તો ક્યાં કરે? તો ઓફિસનું સરનામું પણ આપવું ફરજિયાત છે. ત્યારબાદ ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ. આવેદનપત્રની સૌથી મહત્વની કલમ કંપનીના કયા ઉદ્દેશ્ય માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. તે ઉદ્દેશ્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ્ય માટે કંપની કાર્ય કરી શકે નહીં. જોયું? બીજું આપણે શું દર્શાવવાનું છે આવેદનપત્રમાં? કે કંપની કયા હેતુ માટે કાર્ય કરવા માટે સ્થાપવામાં આવેલી છે અને એનો મૂળ હેતુ શું છે, એક માટે એ કેવા કેવા કાર્યો હવે પછી કરવાની છે એની માહિતી પણ તમારે રજિસ્ટ્રાર સમક્ષ છે એ આવેદનપત્રની અંદર રજૂ કરવી પડે. આ આવેદનપત્રના પેટા મુદ્દા છે. આવેદનપત્ર રજૂ કરવું એટલે એની અંદર આ બધું તમારે દર્શાવવું પડે. ત્યારબાદ જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, કે બાંહેધરીથી મર્યાદિત છે
તેનો ઉલ્લેખ કલમમાં કરવો જોઈએ, એટલે કે આવેદનપત્રમાં એ પણ દર્શાવવું જોઈએ કે કંપનીની અંદર જે સભ્યો છે એની જવાબદારી મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાંહેધરીથી મર્યાદિત છે, કેવા પ્રકારની છે એ પણ એમાં ચોખવટ આવેદનપત્રમાં કરેલી હોવી જોઈએ. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. ત્યારબાદ મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે પણ જણાવવામાં આવે છે. શું કે છે આવેદનપત્રની અંદર કલમ કઈ છે? તો કે મૂડીની કલમ. એટલે કે કંપની સત્તાવાર જે મૂડી છે, કંપનીની જે પોતાની માલિકીની મૂડી છે, એનું વિભાજન નિશ્ચિત રકમના, કુલ રકમના કેટલા ટકા શેરમાં કરવામાં આવ્યું છે, એટલે કે કેટલા ટકા શેર એ બહાર પાડવામાં આવ્યા છે એ પણ રજિસ્ટ્રારને છે એ જણાવવું પડે છે. ત્યારબાદ સ્થાપનાની કલમ. જાહેર કંપની ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની ઓછામાં ઓછા 2 સભ્યો તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે તેવું નિવેદન આપવું પડે છે. જો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે પહેલાં તો આવેદનપત્ર રજૂ કરવું પડે. આવેદનપત્રની અંદર નામની કલમ છે, પછી આપણે કીધું રજિસ્ટ્રારના સરનામાની કલમ છે, ધ્યેય અને ઉદ્દેશ્યની કલમ છે, જવાબદારીની કલમ છે, મૂડીની કલમ છે અને સ્થાપનાની કલમ. કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો અને જો ખાનગી હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોની સહીની જરૂર પડે છે. ત્યારબાદ બીજું જરૂર જમા કરાવવાનું છે નિયમન પત્ર. નિયમન પત્ર એટલે કે કંપનીના નીતિ નિયમો. શું કે છે? કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો એક દસ્તાવેજ છે. હવે જો કંપનીની અંદર કેવા કેવા નિયમોથી કાર્ય થશે એની માટેનો એક આંતરિક દસ્તાવેજ એટલે નિયમન પત્ર. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટેના નિયમો જણાવવામાં આવે છે. નિયમન પત્રમાં કાંઈ નથી, આવેદનપત્રને અનુકૂળ થઈ અને નિયમન પત્રની અંદર એવા નિયમો રાખવાના છે જે કંપનીને ચલાવવામાં અનુકૂળ હોય. તેમના સભ્યના અધિકારો શું છે, શેર હપ્તા કેટલા હોય, શેર જપ્તી કેવી રીતે થશે, એટલે કે શેર પાછા કેવી રીતે ખેંચી લેવાશે, સંચાલક મંડળની સત્તા વગેરે બધા જ નિયમો તેમાં આવેલા હોય છે. આવેદનપત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજ બની જાય છે. કંપનીના નીતિ નિયમો શું છે, કેવી રીતે કાર્ય કરશે, કેવી રીતે શેર બહાર પાડશે, કેટલા પ્રમાણમાં, કેટલા ક્યારે જપ્ત કરી શકાય, સંચાલકની શું ભૂમિકા હશે, એ બધી જ બાબતોના નિયમો એ નિયમન પત્રની અંદર નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે તો જ તમને પ્રમાણપત્ર મળે. એટલું જ નહીં, ત્યારબાદ ત્રીજું સંચાલકોની યાદી તૈયાર કરવી પડે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ છે એ જ્યારે કંપનીની નોંધણી થાય ત્યારે એ કંપનીમાં સંચાલકો કોણ કોણ છે એ પણ તમારે યાદી રજૂ કરવી પડે છે. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિના નામની યાદી, તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રારને તમારે નોંધાવવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક પણ હોવી જોઈએ. જ્યારે નોંધણી કરવા જાઓ ત્યારે જે સંચાલક બનવા ઈચ્છે છે એ દરેકનું નામ, સરનામું, એની ઉંમર, એની રાષ્ટ્રીયતા, આ ઉપરાંત એ શું વ્યવસાય કરે છે, એ દરેક બાબતનો જે ઉલ્લેખ એ તમારે કંપની રજિસ્ટ્રાર સમક્ષ કરવો પડે છે. અને ખાસ સંચાલક મંડળની ઓછામાં ઓછી એક સભ્ય એ સ્ત્રી પણ હોવી જોઈએ. તો આ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ સંચાલકોની લેખિત સંમતિ. લેખિત સંમતિ એટલે કે જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી તેણે લેખિતમાં સંમતિ આપવી પડે. કારણ કે આ નકર તો એવું થાય કે કોઈ બળજબરીપૂર્વક તમને કીધું અને તમે સંચાલક પણ લઈ લીધું, એમ નહીં. સંચાલકે પણ પોતાની લેખિતમાં છે એ મંજૂરી દર્શાવવાની છે. ત્યારબાદ અન્ય કંપનીના હિત અંગે જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજરો, સેક્રેટરી કે ભારણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન પણ નોંધાવવું
પડે. જો કોઈ સભ્ય છે એ બીજી કંપની સાથે જોડાયેલો હોય અથવા બીજી કંપનીમાંથી પણ લાભ મેળવતો હોય. આજે ઘણી વખત એવું થાય કે કર્મચારીઓ છે એક કંપનીમાં કામ કરતા હોય વત્તા બીજી કંપનીમાંય કામ કરતા હોય, તો એ અહીંયા એને નોંધાવવું પડે છે. કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કંપનીની નોંધણી માટેની ઉપરયુક્ત બધી જ જોગવાઈઓનું કાયદાકીય જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિયત કરેલું ફોર્મ પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ છે એ નોંધાવવું પડે છે કે ઉપરની બધી જ કલમો છે અથવા બધા જ નિયમો છે અમને માન્ય છે અને અમે એને ફોલો પણ કર્યા છે, એ માટેનું જે છે એ ફોર્મ પણ સબમિટ કરાવવું પડે છે. આમ ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી તમારે નોંધણી ફી પણ ભરવી પડે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કરે છે. ત્યારબાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તે કંપનીની નોંધણી ચોપડામાં કરવામાં આવે છે. ત્યારબાદ આ બધી જ પ્રક્રિયા થઈ ગયા પછી કંપની રજિસ્ટ્રારને અમુક ફી આપવી પડે છે. એ ફી આપ્યા પછી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે અને એ બધું યોગ્ય માલુમ પડે તો કંપનીના રજિસ્ટ્રારના ચોપડે તમારી કંપનીનું નામ નોંધવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણી પ્રમાણપત્ર પણ તમને આપે છે. નોંધણી પ્રમાણપત્ર જે તારીખે આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. ઘણા કંપનીમાં તમે જાઓ તો આટલી તકતી હોય છે, એની અંદર લખ્યું હોય સિન્સ આટલા 1999, સિન્સ 2000, એટલે કે એ સમયથી એ કંપનીની રજિસ્ટર થયેલું છે અને એ સમયથી જ એ કંપની અસ્તિત્વમાં આવી છે. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીને એક ઓળખ નંબર પણ ફાળવે છે જે કંપનીની ઓળખ બની જાય છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં પણ કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં સાચવવામાં આવે છે. જ્યાં સુધી કંપની પૂરેપૂરી બંધ ન થઈ જાય ત્યાં સુધી આ બધા જ દસ્તાવેજ છે એ ત્યાં આગળ સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે, જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભારણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. ત્યારબાદ ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. હવે આ બધું આપણે ભણી ગયા છીએ, પરિણામે તફાવત છે એ હું ખાલી મોઢે બોલીશ. તો પહેલી સ્થાપના વિધિ, ભાગીદારી પેઢી. સ્થાપના વિધિ ખૂબ સરળ અને નોંધણી મરજિયાત છે. અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. ભાગીદારી પેઢી છે એની સ્થાપના વિધિ એકદમ સરળ છે અને નોંધણી કરવી મરજિયાત છે. તમે નોંધણી કરાવી હોય તો કરાવો, ન કરાવી હોય તો કંઈ નહીં. અલગ કાનૂની વ્યક્તિત્વ પણ અહીંયા મળતું નથી. જ્યારે કંપનીને સ્થાપના વિધિ છે એ લાંબી અને અટપટી છે, નોંધણી કરાવી પણ ફરજિયાત છે અને અલગ કાનૂની વ્યક્તિત્વ પણ મળે છે. બીજું, સભ્ય સંખ્યા. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછી 2 કંપની ધારા 2013ની કલમ નંબર 464 મુજબ ભાગીદારી પેઢીની ભાગીદારોની સંખ્યા 100થી વધુ ન હોવી જોઈએ તેવી સરકારશ્રી નક્કી કરે તે મુજબ હોવી જોઈએ. પરંતુ હાલમાં કંપની પરચુરણ નિયમ 10 મુજબ 2014 મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલી છે. આ બધું તમારે લખવું પડે કે કંપનીમાં ઓછામાં ઓછા ભાગીદારો 2 જ હોવા જોઈએ. 2013ની કલમ નંબર 464 પ્રમાણે 100થી વધુ ન હોવા જોઈએ. પછી સરકાર જે નક્કી કરે એ, પરંતુ કંપની ધારાના પરચુરણ નિયમ મુજબ જે છે એ 50 નક્કી થઈ છે. જ્યારે કંપનીની અંદર જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા. જ્યારે ખાનગી કંપની હોય તો સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 હોવી જોઈએ. મૂડી. ભાગીદારી પેઢીમાં મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકાય છે, જ્યારે કંપની શેર બહાર પાડી અને મોટા પાયા પર પણ મૂડી મેળવી શકે છે. હિસ્સા કે હિતની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદાર પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી ક્યારેય કરી શકતો નથી. જો ભાગીદારોની અંદર શું છે, બધા ભાગીદારને પૂછી અને પછી જ તમે તમારો હક કે હિસ્સો છે એ અન્ય વ્યક્તિને આપી શકો છો. જ્યારે સભ્યો તેના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે. જોકે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર થોડુંક નિયંત્રણ છે. જ્યારે અહીંયા કોઈ પણ વ્યક્તિ કોઈ પણના નામે છે એ શેર ખરીદી અને વેચી શકે છે. જ્યારે જવાબદારી. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી કંપનીના દેવા
માટે શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર હોતા નથી. એવી કંપની પણ છે મર્યાદિત જવાબદારીવાળી, જેની અંદર જે સભ્ય છે, શેર હોલ્ડર છે, એની જવાબદારી માત્ર ખરીદેલા શેરની કિંમત પૂરતી હોય છે. જ્યારે ઓલામાં જવાબદારી છે એ અમર્યાદિત છે, એટલે કંપનીનું ભાગીદારોએ બધું જ દેવું છે એ પોતાની અંગત મિલકતમાંથી ચૂકતું કરવું પડે. જ્યારે કંપનીની અંદર વ્યક્તિએ છે એ મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો દેવા માટે શેર હોલ્ડર છે એ વ્યક્તિગત રીતે કોઈ જવાબદાર હોતો નથી. ત્યારબાદ સંચાલન. ભાગીદારી પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે. જ્યારે કંપનીમાં શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન થાય છે. ઓલાની અંદર ભાગીદાર પોતે સંચાલન કરે છે, જ્યારે અહીંયા શેર હોલ્ડરો જેને ચૂંટે એવા સંચાલકો દ્વારા છે એ કંપનીનો જે છે એ સંચાલન થતું હોય છે. આયુષ્ય. કોઈ ભાગીદાર અવસાન પામે, નાદારી જાહેર કરે, અસ્થિર મગજનો થઈ જાય તો ભાગીદારીનું વિસર્જન થાય છે, અને આથી ભાગીદારીનું ટૂંકું કદ છે અથવા આયુષ્ય ટૂંકું છે. જ્યારે કંપનીની તો રજિસ્ટ્રેશન થયા પછી એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે, પરિણામે એનું આયુષ્ય લાંબુ છે. સભ્યના મૃત્યુ થાય, નાદારી કે અસ્થિર મગજ થવાના સંજોગોમાં કંપનીના અસ્તિત્વને કોઈ અંત આવતો નથી, અને આમ એનું આયુષ્ય લાંબુ છે. રહસ્યની જાળવણી. ધંધાના રહસ્યોની જાળવણી ભાગીદારોમાં થઈ શકે છે, જ્યારે કંપનીની અંદર ધંધાના રહસ્યની જાળવણી કરવી મુશ્કેલ છે. પરિવર્તનશીલતા. ભાગીદારી પેઢીની અંદર પરિવર્તનશીલતા છે, જ્યારે કંપનીની અંદર પરિવર્તન ખૂબ મુશ્કેલ છે. વ્યક્તિગત સંપર્ક. પેઢીના કર્મચારીઓ એટલે કે ભાગીદારી પેઢીના કર્મચારીઓ ગ્રાહક સાથે ભાગીદારો સીધા સંપર્કમાં હોય છે, જ્યારે કંપની માં છે એ આવા વ્યક્તિગત જે છે એ સંપર્કનો અભાવ જોવા મળે છે. વિસર્જન. કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલા સંજોગો કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારી પેઢીનો અંત આવે છે. કરાર મુજબ અથવા ભાગીદાર ઈચ્છે ત્યારે એનો અંત આવી શકે છે, જ્યારે કંપનીનું વિસર્જન કાયદા પ્રમાણે જ કરી શકાય છે. ત્યારબાદ ખાનગી કંપની અને જાહેર કંપની, આ ત્રણમાંથી એક તફાવત કમ્પલસરી પૂછાય છે. સભ્ય સંખ્યા. તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ ગમે તેટલી. શેરબદલી. શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપની તેના નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મૂકે છે, એટલે કે અહીંયા શેરની ફેરબદલી ઉપર શું છે? નિયંત્રણ છે, જ્યારે ઓલામાં શેરની ફેરબદલી મુક્ત રીતે થઈ શકે છે. જાહેર જનતાને આમંત્રણ. ખાનગી કંપની છે એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી, અને વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત પણ બહાર પાડી શકતી નથી, જ્યારે જાહેર કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે. એક વ્યક્તિની કંપની. ખાનગી કંપની એ એક વ્યક્તિની કંપની હોઈ શકે. એક વ્યક્તિ કંપની ડિરેક્ટર હોય કે એકમાત્ર સભ્ય સાથે કરાર પણ કરી શકે, જ્યારે જાહેર કંપની એક વ્યક્તિની કંપની ક્યારેય હોઈ શકે નહીં કે કરાર પણ કરી શકે નહીં. સંચાલકોની સંખ્યા. ખાનગી કંપનીમાં સંચાલકો ઓછામાં ઓછા 2 હોવા જોઈએ, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો, જેમાં 1 મહિલા સભ્ય હોવી જરૂરી છે. કંપનીનું નામ. ખાનગી કંપની. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે, અને અમર્યાદિત જવાબદારીવાળી જો ખાનગી કંપની હોય તો ખાલી પ્રાઇવેટ શબ્દ લખવું પડે છે. અને જો જાહેર કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો નામની પાછળ ખાલી લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. નિયમન પત્ર. ખાનગી કંપનીમાં નિયમન પત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. જો ખાનગી કંપનીની છે એ નિયમન પત્ર દ્વારા નોંધણી કરાવી છે એ રજિસ્ટ્રાર સમક્ષ ફરજિયાત છે, જ્યારે જાહેર કંપનીમાં નિયમન પત્ર તૈયાર ન હોય તેવા સંજોગોમાં કંપની પરિશિષ્ટ 1માં નિર્દેશ કરેલ નમૂનાના આધારે આપોઆપ લાગુ પડી જાય છે. લઘુત્તમ ભારણું. લઘુત્તમ ભારણાની જોગવાઈ લાગુ પડતી નથી, જ્યારે ઓલા પણ જાહેર કંપનીમાં લઘુત્તમ ભારણાની રકમ જોગવાઈ લાગુ પડે છે. નવા શેર. નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્યો સિવાય
અન્ય વ્યક્તિને શેર આપી શકાય છે. ખાનગીની કંપનીની અંદર નવા શેર જ્યારે બહાર પડે ત્યારે પોતાના કંપનીના સભ્ય ઉપરાંત તમે બીજાને પણ વેચી શકો છો. જ્યારે જાહેર કંપનીની અંદર નવા શેર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને જ કરવી પડે છે. એટલે પહેલો ચાન્સ કોને આપવાનો છે? કંપનીના જે સભ્યો છે એને ખરીદવાનો સમય આપવાનો છે. જો એને ઈચ્છા ન હોય તો તમે બીજાને વેચી શકો છો. ત્યારબાદ આપણો છેલ્લો તફાવત સહકારી મંડળી અને કંપની. તો અર્થ પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સમાનતાના ધોરણે, જો પોતાની ઘણા બધા સભ્યોની આર્થિક પરિસ્થિતિ અહીંયા નબળી હોય છે, પરિણામે પોતાની આર્થિક સ્થિતિને ક્યાં લઈ જવા? ઊંચી લઈ જવા માટે સમાનતાના ધોરણે સૌ સમાન છે એવું માનીને સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છા પ્રમાણે સંગઠિત થઈ અને વ્યક્તિનું મંડળ છે. ઘણા બધા લોકો પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે પોતાની ઈચ્છા પ્રમાણે ભેગા થઈ અને જે મંડળી સ્થાપે તેને સહકારી મંડળી કહે છે. બીજું, કંપની કાયદેસરનો ધંધો કરી નફો કરવા માટે એકઠી થયેલી વ્યક્તિનું મરજિયાત મંડળ છે. જો એમાં જોડાવું ફરજિયાત નથી. હેતુ, મુખ્ય હેતુ સભ્યની સેવાનો, આર્થિક વિકાસનો અને સદ્ધરતાનો છે અને નફાનો ઉદ્દેશ્ય ગૌણ છે. જ્યારે કંપનીમાં નફાનો ઉદ્દેશ્ય જ મુખ્ય છે. સભ્ય સંખ્યા, સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા અંગે કોઈ જગ્યા જોગવાઈ નથી, ગમે તેટલા તમે રાખી શકો. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા, જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 હોય છે. સ્થાપના વિધિ, સહકારી મંડળીની સ્થાપના વિધિ કંપની કરતાં સરળ છે, જ્યારે સહકારી કંપનીની સ્થાપના વિધિ થોડી લાંબી અને અટપટી છે. વહીવટ, સહકારી મંડળીમાં વહીવટ લોકશાહી ઢબે થાય છે અને સભ્ય દીઠ એક જ મત આપી શકાય છે. જ્યારે કંપની માત્ર સિદ્ધાંતમાં જ લોકશાહી વહીવટનો ખ્યાલ ભ્રામક બને છે. સિદ્ધાંત માટે છે પણ એ લોકશાહીનો ખ્યાલ છે એ ભ્રામક બને છે, કારણ કે એની અંદર જે વ્યક્તિ પાસે જેટલા શેર હશે એટલા પ્રમાણમાં એ મત આપી શકશે. પરિણામે પોતાની સ્વાર્થી વૃત્તિને કારણે એ પોતાની રીતે એ નિર્ણયો લેવડાવશે. શેર, એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકાય છે, જેની અંદર એક જ પ્રકારનો અધિકાર હોય અને એક જ પ્રકારના શેર પણ બહાર પાડવામાં આવે છે. જ્યારે કંપનીમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને બહાર પાડી શકાય છે. ઇક્વિટી શેર એટલે ઇક્વિટી શેરની અંદર જ્યારે તમે એ શેર ખરીદો ત્યારે તમે કંપનીના સાચા માલિક બનો છો. જ્યારે પ્રેફરન્સ શેર છે એ માત્ર તમે રોકાણ કરવા પૂરતું જ હોય છે. શેરની ફેરબદલી અને સભ્યપદનો અંત, શેરની ફેરબદલી એ સહકારી મંડળીમાં થતી નથી. સભ્ય મંડળીને શેર પરત કરી સભ્યપદનો અંત લાવી શકે છે. જો અહીંયા તમે શેર કોઈ બીજાને ન આપી શકો, તમારે જ્યારે તમારા સભ્યપદનો અંત લાવવો હોય ત્યારે તમે તમારા શેર સહકારી મંડળીને સોંપી અને તમે તમારા સભ્યપદનો અંત લાવી શકો છો. જ્યારે કંપનીમાં સભ્ય તેના શેરના ખરીદ વેચાણથી મૂડી ભંડોળમાં ફેરફાર થતો નથી. શેરની ફેરબદલી થઈ શકે છે. શેર મૂડી પર અસર, મંડળીનો સભ્ય મંડળીને શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો નથી. મેળવી શકતો હોવાથી મૂડી ભંડોળમાં ઘટાડો થાય છે. એટલે કે જ્યારે કોઈ સભ્ય છે એ સહકારી મંડળીમાંથી પોતાનું સભ્યપદ પાછું ખેંચે એવા સંજોગોમાં શું થાય છે? તો કે જ્યારે એને એ કંપનીનો સભ્ય બન્યો હોય, એટલે કે સહકારી મંડળીનો સભ્ય બન્યો હોય અને એણે જે પૈસા આપ્યા હોય એ એને પરત મળી જાય છે. એટલે એટલા પૈસા સહકારી મંડળીમાં ઘટે છે. જ્યારે સભ્ય દ્વારા શેરના ખરીદ વેચાણથી મૂડી ભંડોળમાં કોઈ ફેરફાર થતો નથી. નફાનો ઉપયોગ કાયદાની જોગવાઈઓને આધીન રહી સભ્યોને ડિવિડન્ડ આપવા અને સભ્યના લાભાર્થ માટે થાય છે. જ્યારે નફાનો કેટલોક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. તો આમ આપણે છે એ અહીંયા આપણો 6થો પાઠ છે એ પૂરો કરીએ છીએ. 7મો પાઠ છે એ લગભગ આપણે કોર્સમાં છે નહીં, પણ એ પછી આપણે જે કાંઈ પાઠ છે 8મો 9મો એ છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ, આભાર.